આજે બગદાણા કોળી સમાજના આગેવાન નવનીતભાઈ આજે નિયમિત બન્યા છે કે આ કોળી સમાજની એકતા આપણે ન્યાય માટેની લડત લડીએ છીએ કે ખરેખર જે રીતે તમે વિડીયોમાં જો ઢોરને પણ ઢોર ઉપર પણ આવા અત્યાચાર ન થાય એ રીતે બેફામ ધોકા મારવામાં આવે છે અને તમે જો નવનીતભાઈના ચહેરા ઉપર કોળીના દીકરાનું લોહી બરાબર કેવું ખુમારી વાળું હોય એક ઉપકારો નથી કર્યો ને એ માફી પણ નથી માગી આ કોળીનું લોહી છે બીજું ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના અંદર ઝઘડાવાનું કામ કરે છે આપણે કરવાનું નથી આપણે અસામાજિક તત્વો ને સજા થાય તે આપણું કામ છે ઓડિયો વિડીયો બરાબર જયરાજ આરોપી છે બરાબર એવો બધાને શંકા છે છતાં પણ આ 7 દિવસ થયા આપણો નાટક બની ગયો આપણે નાટક કેમ રમાડે સમજો આ કાંઈ દર ખેલા ગયો ટાઇટેનિક જહાજનું કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસનને કેટલી બધી વાર લાગે કોઈ મોબાઈલના સીડીઆર કાઢવાના હોય બરાબર એફએસએલ રિપોર્ટ કરવો હોય તેમાં હું 10 દીની વાર લાગે ખરેખર પોલીસ પ્રશાસનને તો સાંજ પડે ને ત્યાં તો એને રિપોર્ટ આપી દેવો જોઈએ સત્ય સમાજને સામે સ્વીકારવું જોઈએ આપણે એમ નથી કહેતા કે જયરાજ આરોપી જ છે હવે અમને શંકા છે ખરેખર બાપ દીકરો બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કરવું છે ન્યાય તંત્રનું પોલીસ સમાજનું નથી અને મેં પેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું કે ખરેખર માયાભાઈ અને એના દીકરા ખરેખર જો સત્ય હોય અને ક્યાંય એનું નામ ના હોય તો એને ખુલીને મેદાન આવવું જોઈએ માફી તો તાત્કાલિક માગી લીધી ભાઈ તો તમારા આત્મસન્માનને ઠેર પહોંચે એવા આક્ષેપો લાગે છે તો તમારે ખુલીને મેદાન આવવું જોઈએ અને કહેવું જોઈએ કે અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે પોલીસ પ્રશાસનને 1 વખત નહીં 5 વખત અમારું નિવેદન લેવા આવે અને અમારા ઉપર શંકા જતી હોય અને અમારા મોબાઈલના જો સીડીઆર કાઢવા હોય તો અમારા પરિવારના બધાના મોબાઈલ લઈ જાઓ